નગરપાલિકા તંત્રએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવે છે ત્યારે પોતાની સારી છબી બતાડવા માટે અમુક વિસ્તારના રોડ પર આવેલ ખાડા પૂરીને સાબિત કરતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। નગરપાલિકા તંત્રએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવે છે ત્યારે જ ભુજ શહેરના રોડ પર આવેલ ખાડાઓ પૂરીને પોતાની સારી છબી બતાડવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે, જેમાં ભુજ શહેરના હોસ્પિટલ રોડ જે કેટલાય સમયથી પડેલા ખાડાઓથી જનતા ત્રાસી ચૂકી હતી, જેમાં કેટલી તો અરજીઓ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી, પણ નગરપાલિકા તંત્રને આમ પ્રજાની મુશ્કેલી ક્યાં દેખાય છે। પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ શહેરની મુલાકાતે આવે છે તેવામાં આ રોડના ખાડાઓ પૂરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે, તો આવું ભેદભાવપૂર્ણ વર્તન તંત્રએ ન કરીને લોકોની તકલીફને કાયમ વાચા આપવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। વાત કરીએ ભુજના હોસ્પિટલ રોડની, તો હોસ્પિટલ રોડમાં લગભગ અનેક નાના મોટા ખાડાઓ આવેલા છે। જ્યારે કોઈ અન્ય માણસો તે ખાડાઓ વિશે રજૂઆત કરે છે તો તંત્ર તેમાં કોઈ પણ જાતનું ધ્યાન આપતું નથી, અને જ્યારે 2017માં નરેન્દ્ર મોદી આવવાના છે ત્યારે આજે એ ખાડાઓ અચાનક જ પૂરવામાં આવ્યા છે। તો આવું કેમ? જ્યારે કોઈ મોટા અધિકારી આવનારા હોય ત્યારે જ આપણે એ ખાડાઓ છે એનું કામ કરતા જોઈ શકીએ છીએ, બાકી કેમ ખાડા પૂરાતા નથી? તો પ્રજાના મનમાં આજે એવો સવાલ ઊભો થયો છે કે 4 दिन की चांदनी और फिर अंधेरी रात।